सत्य सनातन सती पहला सदगुरु को गाइए आके पीछे और भव सागर के जीव को लई पहुंचाड़े तो गुरु मिला तो सब मिला और मिला नहीं कुछ सुत दारा और लक्ष्मी वो तो गरो गरो साहेब तेरी सायबी सब घट रही समाय यूं मेहंदी के छोड़ में लाली लची न जाए तो निज स्वरूप जाण्या विना पाम्यो दुख अनंत समझाव्यो ते शरणे नमो सदगुरु श्री भगवन सदगुरु महाराज मोहन दादाए વાત કરી કોઈ તનથી સેવા કરે કોઈ મનથી સેવા કરે કોઈ ધનથી સેવા કરે સેવાના ઘણા બધા પ્રકારો છે બધી સેવામાં ઉત્તમ સેવા હોય તો તનની સેવા છે તનની સેવા સંતોએ ઉત્તમ શા માટે કીધી કારણ કે જો આની અંદર રહેલો જે અહંકાર છે એને ઓગાળવો હોય તો તનની સેવા સિવાય અહંકાર ના હોય પાણીનો ગોળો ભર્યો છે પણ ત્યાંથી પાણીનો ગ્લાસ ભરી અને પાવો ને એટલે તમે તમારા અહંકારને દબાવો છો તમારા અહંકારને તમે મારો છો આ જગતમાં હું કાંઈ નથી કૃષ્ણએ પતરાવાળા ઉઠ્યા ત્યારે કીધું કે આ તમને નારદ કે તમને જાહેર કરી દઉં ના ના રહેવા દે ને ભાઈ ના ના આજ તો પ્રગટ કરું તમને કૃષ્ણ પતરાવાળા ઉચકાવા માંડ્યા એને એમ કે કોઈને ખબર ના પડે ને અર્જુનને ને ધર્મરાજા યુધિષ્ઠિર ને આ બધાને કીધું કે આજ તમારી સભામાં પરમાત્મા સાક્ષાત બિરાજમાન છે હું વાત કરો કોણ છે કે જો ઓલા પતરા ઉચકાવે પતરાવળી ઉચકાવે છે ને અરે એ તો અમારા મામાનો દીકરો છે અર્જુન કે મારો સખો છે કારણ શું થયું દેહ ભાવ લાગ્યો કૃષ્ણ તો બધાની વચ્ચે બધાની હારે રહીને કામ કર્યું એટલે કોઈને ઓળખાણો જ નહીં એમ તનની સેવા કરવાથી આ અહંકાર ઓગળે છે એવીને અહંકાર ન ઓગળે એટલે સંતોએ તનની સેવા ઉત્તમ કીધી પણ એ તો ભાઈ જ્ઞાન ક્યારે થાય જીવનમાં આપણને ગરજ હોય ને તો જ્ઞાન થાય ગરજ વિના જ્ઞાન ન થાય ગરજ હોવી જોઈએ પહેલાના સમયની અંદર 12 વર્ષ ઋષિ મુનિઓના આશ્રમમાં ભણતા ત્યારે આ બ્રહ્મ વિદ્યા અને આપણને તો બગાહું ખાતા હતા ને હાકરનો ગાંગડો આપી દીધો છે એટલે આનંદ આનંદ કાંઈ કરવું નથી ને સહેજે સહેજે મળી ગયું છે એટલે આની કિંમત નથી થતી જે લોકો હજારો વર્ષ સુધી હેમાળે જઈને જેને તપસ્યાઓ કરી હેમાળે જઈને હાડ ગાળ્યા બરોબર છે પંચધૂણી તાપી કેટલી બધી ઉપાસનાઓ કરી ત્યારે આ વસ્તુ મળે એ તમને સદગુરુએ સહેજમાં આપી
હકીકત એનું મૂળ આપણે ચૂક્યું છે, પણ મૂળ શું ચૂક્યું એ આપણને ખબર નથી. મૂળ ચૂક્યું ત્યારે વસ્તુ મળી છે, કારણ કે જ્યાં સુધી આપણે હતા ત્યાં સુધી વસ્તુ ના મળે. સદગુરુએ લઈ લીધું છે બધું, કોઈ વસ્તુ આપણું રહેવા નથી દીધું, કોઈ વસ્તુ હવે આપણી નથી. આ તન મન ધન શીશ આ સર્વસ્વ જ્યારે કુરબાન કર્યું ને ત્યારે સદગુરુએ આપણને આપ્યું છે. જેમ જેમ તેમ વસ્તુ મળી નથી. નરસૈયાને મળી ને વસ્તુ, નરસૈયો પરમાત્માને જ્યારે યાદ કરે ને પરમાત્મા એના કામ કરે, અને પરમાત્મા કહે, નરસૈયા મેં તારા આટલા એટલા કામ કર્યા તોય તને મારી પત નો આવી, તોય તે કે મને હજી એમનામ બોલાવ્યા જ કરે, તને મારી પત નથી આવતી. અરે કે એમનામ થોડા કર્યા. નરસિંહ મહેતા હોય એ કહી શકે કે એમનામ થોડા કર્યા. કે હું વાત કરે નરસિંહ, હા અરે વૈકુંઠરાજ તમે જે આપ્યું છે એ તો મૂલે મળે, મેં જે આપ્યું છે ને મૂળ ચૂકવતા ન મળે. કે એવું તો તે હું આપ્યું છે. ત્યારે નરસૈયો કહેશે, તન મન સર અર્પા શીશ સમર્પ્યું, મુજમાં કાંઈ નથી મારું. હું મટી ગયો તને ઠેરાયો, ત્યારે તું થયો છે મારો. શામળા બહુ ઉસાસળા ન થઈએ, સમજી અને ચૂપ રહીએ. મેં જે આપ્યું ને તારથી ન અપાય. આ તે જે કઈ મારા કામ કર્યા છે એ તો આ ભૌતિક સંપત્તિ તો મૂલે મળે વૈકુંઠરાય, પણ મેં જે આપ્યું છે ને એમાં આપણે જે આપ્યું છે ને કોઈથી આપી ન શકાય. પણ આપણને પોતાને ખબર હોવી જોઈએ કે મેં હું આપ્યું છે. હકીકત આપણું કાંઈ નથી. સબ ઘટ મેરે સાઈયા ખાલી ન કોઈ સહેજ, બલિહારી જાસુ ઘટ કી જા ઘટ પ્રગટ હોય. એ ઘાટની બલિહારી છે જે ઘાટે પ્રગટ છે, પણ બધા જ ઘટની અંદર પરમાત્મા બિરાજમાન છે. તલને આખું રહેવું હોય ને તેલ કાઢવું હોય તો ક્યારેય ન બને. મગફળીનો દાણો હોય અને એમનામ રહેવું હોય અને તેલ કાઢવું હોય તો ક્યારેય ન બને. મહેંદીનું પાન છે, એ પાન બહારથી લીલું દેખાય અને જો એને આખું રહેવું હોય તો અંદરથી જે લાલ કલર છે મહેંદીનો એ કલર બહાર આવે નહીં. એમ આપણે જો આખા રહેશું તો પરમાત્મા પ્રગટ ક્યારેય નહીં થાય. આપણે મટી જવાનું, સદગુરુને ઠેરાવવાનો છે. આપણે એ મારા તારું છે, આમાં મારું કાંઈ નથી. અને જ્યારે ઈ થશે ત્યારે આપણે મટ્યા ગણા. એ પહેલા તો હજી જ્યાં સુધી મારાપણાનો ભાવ છે ત્યાં સુધી આ બધું. મહેંદીના પાનને બરોબર પીસે ને પછી પીસે ને તો એ લીલું જ હોય, હાથમાં લગાવે ને હવારમાં ખેરે ત્યાં આખું લાલ કરી દીધું. એમ લાલી બધાની અંદર પરમાત્મા સભર ભર્યો છે. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી, પણ આ મટે ને મટવાનો માર્ગ છે. તો પોતાના પણું ગળી જાય તો કામ થઈ જાય. સદગુરુએ આ પોતાના પણું ગળે ને એટલા માટે આપણી પાસેથી આ બધું લઈ લીધું, બાકી એને કાંઈ કરવું નહોતું. અખિલ બ્રહ્માંડનો માલિક છે, એને શું જોઈએ? હાડ માંસ અને રુધિરથી ભરેલી આ કાયા જેનું કાંઈ ન આવે. પશુ કી પનિયા બને, નરકા કશું ન હોય, પણ નર જો ઉત્તમ કરણી કરે ને તો નરકા નારાયણ હોય. એવી વસ્તુ આપણને આપી દીધી અને હાટામાં આપણે શું આપ્યું? હાડ માંસ અને રુધિર ભરેલું ગંધાતું આ શરીર. હકીકત અંદરથી આપણું અસ્તિત્વ મટાડી દીધું છે. હાડ માંસ ને રુધિર તો કદાચ આવડું આ ખોખું છે, કદાચ ન નમે, શરીરને કદાચ તકલીફ હોય અને કદાચ ન નમી શકીએ, સેવા ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ અંદરથી પોતાનું અસ્તિત્વ મટી જવું. આ બહારથી નમવાની વાત નથી. બહારથી તો જ્યાં સુધી આપણું શરીર કામ કરતું હોય ત્યાં સુધી આપણે કરીએ એ વાત બરાબર છે, પણ ન શરીર કામ તો કરતું હોય, ન બેસાય તો સામે બેહાય, ગુરુની બરોબર બેહાય, પણ અંદરથી નમી ગયેલો હોવો જોઈએ. આ વાલ અંદરથી ફેરવવાનો છે, બહારથી નથી ફેરવવાનો. આપણે શું કરીએ? બહારથી વાલને ફેરવીએ છીએ, અંદર એવા ને એવા જ છીએ, અજળ બમ લાકડા જેવા. બહારથી આપણે ફરી જઈએ છીએ, બહારથી નથી, અંદરથી ફરી જવાનું છે, અંદરથી નમી જવાનું. મારા સદગુરુએ મને જે વસ્તુ આપી છે, જન્મો જન્માંતર સુધી હું એનો ઋણી છું. હાલ રે પડાવું મારા શરીર તણી, ઉપર સોનેરી રંગ ચડાવું, મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું, તોય ગણ ઓછી ગણ કેમ થાવું?
સંતોએ કીધું કદાચ આ શરીરની ખાલ પડાવી દઉં અને એની મોજડી સેવડાવીને મારા ગુરુને પહેરાવું તો એના ગણની સામે મારથી કાંઈ કહેવાય નહીં. એના ગુણનો હું પાર ન પામી શકો. એના ઋણમાંથી હું જીવનભર માત પિતા અને સદગુરુ આ ત્રણના ઋણમાંથી ક્યારેય કોઈ મુક્ત થયું નથી. આપણે પણ નથી થવાના. એના જેટલા ગુણ ગાઈ એટલા ઓછા. એના ગુણ ગાય અને આપણે આ ભવસાગર તરવાનો બાકી. એના ઋણ જો ચૂકવવા જાય તો આપણે ચૂકવી શકાય એવી કોઈ સંપત્તિ આપણી પાસે નથી. કોઈ સંપત્તિ હોય અને એનાથી ઋણ ચૂકવાતું હોય તો માતા પિતાના ઋણ ચૂકવી દે. લ્યો, ન ચૂકવાય. આપણને આવી રૂડી મનુષ્ય દેહ રૂપી કાયા આપી છે અને આની અંદરથી મુક્ત કરવા વાળા સદગુરુ છે. આ કાયા આપી છે અને આ કાયામાંથી પાછા સદગુરુ આપણને મુક્ત કર્યા છે. આ બેયની તોલે કોઈ નું આવે છે. તમારા માટે તમારો ઈષ્ટ હોય તો તમારો સદગુરુ, તમારા માટે તમારો ઈષ્ટ હોય તો તમારા માતા પિતા. બાકી આ જગતની અંદર કોઈ ત્રીજું સ્થાન નથી તમારે નમન કરવા માટે. જો આટલું સમજાઈ જાય ને તો ભક્તિ હાડો હાડ ઉતરી ગઈ. કાંઈ કરવું નથી. સદગુરુએ કીધું કાંઈ કરવું નથી ભાઈ. કોઈ બધા લબાસા મૂકી દે, બસ હું તને કહું ઈ માર્ગે હાલ્યો જાય. તારો આલોક અને પરલોક બંને સુધારી દેશે. પણ આપણા અંદરથી છે ને ભ્રાંતિ જાતી નથી, આપણી ભ્રમણાઓ તૂટતી નથી. આ ભ્રાંતિઓ ભ્રમણાઓ તૂટશે ને તો કામ થાય. શાસ્ત્રોમાં પણ ઘણું બધું કીધું છે. વેદોમાં, શાસ્ત્રોમાં, સંતોએ, ઋષિ મુનિઓએ કેટલું બધું કીધું છે. પણ આપણી ભ્રાંતિ દિવસે ને દિવસે વધતી જાય છે. જેમ જેમ સત્સંગમાં જાતા જાય છે એમ એમ આપણી ભ્રાંતિઓ વધતી જાય છે. ભ્રાંતિ તૂટતી નથી. સત્સંગ દ્વારા આપણી ગાંઠ ગળવી જોઈએ, આપણી આંટી ઉકલવી જોઈએ. આંટી ઉકલે તો માનવાનું કે આપણને સાચો સત્સંગ મળ્યો છે. આંટી ઉકલવી જોઈએ. ગમે ત્યારે સત્સંગમાં જાઓ તો ગુરુ કિલ્લી મળવી જોઈએ. ગુરુ કિલ્લી મળે ને તો એ તમારે તાળાને ખોલી નાખે. વજ્ર જેવું તાળું હોય પણ એક ચાવી એને ખોલી નાખે. સદગુરુએ આપણને ખાલી ચાવી જ આપી છે. આ કળનો યુગ છે. કેવો યુગ છે? કળનો યુગ. આમાં બહુ છે ને ઉપાસનાઓ સાધનાઓ કરવાનું એવું કઈ સંતોએ નથી કીધું. કળનો યુગ છે. ખાલી ચાવીની કળ આવે ને, કળ ફેરવું કેમ તાળું ખુલી જાય, એમ સદગુરુએ ખાલી આપણને ચાવી આપી દીધી, ગુરુ કિલ્લી આપી દીધી છે. અને જો ફેરવતા આવડી જાય ને તો આ જન્મ મરણનું તાળું છે ને ફટ દારાનું તૂટી જાય. હકીકત આપણને કોઈ બાંધ્યા નહોતા. હકીકત આપણી પાસે જન્મ મરણ પણ નહોતું, પણ સદગુરુએ સહેજમાં મટાડી દીધું કે તું જન્મો જ નથી, તાર મરવાનું ક્યાં છે? તું આવ્યો જ નથી, તાર જવાનું ક્યાં છે? આવે છે એ જાય છે. આ દેહ આવ્યો છે, દેહ જાય છે. તું આવ્યો પણ નથી, જવાનો પણ. તું અજર છો, અમર છો, અવિનાશી છું. સભર ભર્યો છે. તારું સ્વરૂપ કેવું છે? તારી વિનાની જગ્યા બતાય. કોઈ જગ્યા તમારા વિનાની નથી, પણ તમે તમારું દર્શન કરતા નથી. તમને બીજો જ દેખાય છે. આપણને શું થાય છે? આપણને બીજો જ દેખાય છે. એ પોતે પોતાનું દર્શન કરતા નથી શીખતો. જો પોતે પોતાનું દર્શન કરતા શીખી જાય તો આ જગતમાં બીજો નથી. આ તો બીજો જાણીને બીતો ભરે છે. એક છતાં બીક કોની ધરે છે? રાખ હિંમત તું નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. આ તો બીજો ભાળીને જ આપણે શેટા ભાગીએ છીએ. બીજો હકીકત રામય તમે છો, કૃષ્ણય તમે છો, સહજાનંદય તમે છો. તમારાથી જુદો નથી પરમાત્મા. આપણે આપણા જીવનને તપાસી લેવાનું. કાયમ માટે નિત્ય આપણા જીવનને તપાસવાનું. રામના જીવનમાં કેવા ગુણો હતા, રામનું જીવન કેવું હતું, કૃષ્ણનું જીવન કેવું હતું, સહજાનંદનું જીવન કેવું હતું, આપણા જીવનમાં કેવું છે. આ તપાસ કરશું ને તો ખબર પડશે તમારામાં ને એનામાં હું અંતરો હતો. એનામાં ને આપણામાં હું અંતર છે ને એ આપણને ખબર પડશે. એને આપણી જેવો મનુષ્ય દેહ જ મળ્યો તો, કોઈ વિશિષ્ટ સ્વરૂપ નહોતું મળ્યું. પણ આ મનુષ્ય દેહે પરમાત્માના પદની પ્રાપ્તિ કરી લીધી. આ મનુષ્ય દેહે તમે ધારો એ બની શકો છો. તમે જે ધારો તે થઈ શકે એમ છે. આમાં બધી જ વસ્તુ પડી છે કે કોઈ વસ્તુ એવી નથી કે તમે ધારો ન થાય. તમે ધારો તો સંત થાય, તમે ધારો
તો આની અંદરથી સાવકારે થાય ને તમે ધારો તો આમાં સોરે થાય ને આમાં બારવટીયા થાય ને આમાં ભગવાન થાય. આ મનુષ્ય દેહ જ થયા છે, કોઈ બીજા દેહ નથી આવ્યા. દાનવોનું કઈ વિશિષ્ટ સ્વરૂપ નહોતું કે દેવોનું કઈ વિશિષ્ટ સ્વરૂપ નહોતું. દેવ જેવી વૃત્તિ છે એટલે દેવો કહેવાના, દાનવ જેવી વૃત્તિ છે એટલે દાનવો કહેવાના. હવે આપણે એમ કહીએ હવે દાનવો તો હવે ક્યાં રહ્યા છે, પણ હવે દાનવો રહ્યા છે પણ દેવમાં ને દાનવમાં ફરક નથી રહ્યો. દેવો ને દાનવો ભેગા રહે છે. આપણી અંદર જ ઘર કર્યા છે. આ દેવ વૃત્તિ છે ઈ આપણી અંદર છે અને દાનવ વૃત્તિ આપણી અંદર છે. આપણે દેવ વૃત્તિને પ્રબળ કરવી, દાનવ વૃત્તિને પ્રબળ કરવી એ આપણા હાથની વાત છે. પેલા કેવું હતું, સતયુગની અંદર, દ્વાપરની અંદર, ત્રેતાની અંદર, સતયુગની અંદર દેવો માટેની જગ્યા એટલે દેવલોક અલગ હતું અને દાનવો માટે દાનવ લોક અલગ હતું, અલગ અલગ રહેતા. પછી ધીરે ધીરે બે એક ઘરમાં રહેવા માંડ્યા. બરોબર. પ્રહલાદ અને હર્ણક કશ્યપ બાપ દીકરો એક જ ઘરમાં. પછી આ કળયુગની અંદર હવે એક જ દેહમાં રહે છે, હવે જુદા નથી. આપણી સારી વૃત્તિ હોય તો એ દેવ વૃત્તિ છે અને આપણી ખરાબ વૃત્તિ છે એ દાનવ વૃત્તિ છે. હવે આપણે આપણી તપાસ નહીં કરી તો આપણને કેમ ખબર પડશે આપણી વૃત્તિઓ કેવી છે? આપણે આપણી વૃત્તિને છૂટો દોર આપ્યો છે અને આપણી વૃત્તિઓ જ્યાં જાય છે ને એ રૂપ થાય છે, જ્યાં જાય છે ને એ રૂપ થાય છે. આપણે સત્સંગમાં લઈ જાવ તો સત્સંગ રૂપ થાય અને બીજે લઈ જાવ તો બીજા રૂપ થાય. તમે જ્યાં લઈ જાઓ ત્યાં, આને જેમાં ભેળવો ને એમ ભળી જાય. આપણું ચિત્ત એવું છે, જ્યાં ભેળવો ને ત્યાં ભળી જાય, જ્યાં ભેળવો ને ત્યાં ભળી જાય. હવે આપણે ક્યાં ભેળવવું ને એ આપણી સત્તાની વાત છે. એમાં કોઈને પૂછવા નહીં જવાનું. આપણે 5 મિનિટે એકલા બેસીએ અને વિચાર આપણો ક્યાં જાય છે એની ઉપર આપણને ખબર પડી જાય કે આપણી વૃત્તિઓ દાનવની છે કે દેવની. અને બધાને મને મારી ખબર પડે જ, ન ખબર પડે એવું ક્યારેય ન બને. બધાને પોતાનો તપાસ કરે ને તો ખબર પડે જ કે આ વૃત્તિઓ છે, આ મને 84 લાખ યોનિમાં નાખવા વાળી છે. આ વૃત્તિઓને જો હું પાછી નહીં વાળું અને આ વૃત્તિઓનો જો મૂળ નહીં કાપું, આના બીજને નહીં બાળું તો આ પાછું ઉગશે અને ઉગવાનું છે. આ બીજને બાળવાના છે આપણે. સંતોએ શું કીધું? બીજ બાળો, બીજ બાળો, સંસારના બીજને બાળો. તમે વૃત્તિના વેગને વાળો, સંસારના બીજને બાળો. આપણે ખેડૂત હોય ને એ ઉનાળાનો જયારે ધગધગતો તાપ હોય ત્યારે છે ને જમીનને ઉલટાવે, જમીનને પોષી કરીને ઉલટ કરે. શું કરવા ઉલટ કરે? અંદર કાંઈક બીજ પડ્યું હોય ને તો ઉપર આવે ને તપીને બળી જાય, અને કાંઈક ઉપર હોય બીજ અને તપેલું બરોબર હોય તે અંદર દટાઈ જાય તો ઈ પાછું ઉગે નહીં. એટલે આ જમીનને છે ને એ ઉલટાવે, જેથી કરીને અંદર પડેલા બીજ હોય ને, નકર આપણને નરી આંખે જોઈએ તો આપણને ન દેખાય ખેતરમાં ક્યાંય બીજ પડ્યા છે. પણ જયારે આમ ચોમાસાનો વરસાદ થાય એટલે બીજ, અસંખ્ય બીજ ઉગી નીકળે તો આપણને આમાં ખબર પડે કે આમાં કેટલા બીજ પડ્યા એમ. એટલે સંતોએ બીજ બાળવાની વાત કરી, કારણ કે આની અંદર અસંખ્ય બીજ પડ્યા છે સૂક્ષ્મ દેહની અંદર. અને આ સૂક્ષ્મ દેહના બીજ છે ને એ આપણા જન્મ અને મરવાનું કારણ છે. રેણીની વાત કરી મોહન દાદાએ, બહારની રેણી છે એ આ સ્થૂળ દેહની રેણી છે. સ્થૂળ દેહ એટલે જે આપણને આંખેથી દેખાય છે એ સ્થૂળ દેહ, પણ સૂક્ષ્મ દેહ છે ને એ દેખાતો નથી. સૂક્ષ્મ દેહની રેણી અલગ છે. સૂક્ષ્મ દેહમાં અસંખ્ય બીજ પડ્યા છે, અનંત બીજો પડ્યા છે. આ બીજોને બાળવાના છે. આપણને એમ થાય સ્થૂળ દેહથી આપણે કાર્ય કરીએ, બધા અંદર બેઠો બેઠો ઓલું સૂક્ષ્મ દેહ હાંકે છે. બધા જ કાર્યો તમારી પાસે કરાવી જાય છે, કારણ કે એમાં બીજ પડ્યા છે અને કરે. આપણે ગાડી હાંકતા હોય તો આપણે તો ક્યાંય વાત કરતા હોય ને હું કરતા હોય, પણ આગળથી કોઈ પણ આડું પડે એટલે બ્રેક લાગી જાય, એક્સિલેટરની જરૂર હોય ને એક્સિલેટર દેવાઈ જાય, જ્યાં સ્ટેરિંગ ફેરવવાનું હોય ને સ્ટેરિંગ હકીકત તમે તો સામે વાતમાં હતા તો આ બધું કરી કોણ ગયું? ક્યારેક તો વિચાર કરાય ને કે આની અંદર બેઠો છે કોક એવો કે આ બધા જ કાર્યો કરે છે. એ આપણું સ્થૂળ દેહ છે ને એની અંદર બેઠેલું સૂક્ષ્મ દેહ આપણા બધા કામ કરે છે. અને આ સૂક્ષ્મ દેહ છે ને એ ગતિ કરે, આ સ્થૂળ દેહ ગતિ નથી કરતું. આ સ્થૂળ દેહ આપણો છે ને એ આઈનન પડ્યો રહેવાનો. આ 5 તત્વોનો દેહ છે ને 5 તત્વોમાં મળી જવાનું.
તો આમાં ગતિ કોણ કરે છે? આકાશ, વાયુ, તેજ, પાણી અને પૃથ્વી, આ પાંચ તત્વોનો દેહ છે. એ પાંચ તત્વોમાં વિલય થઈ જાય. આત્મા હાજર અમર ને અવિનાશી છે. તો આમાં ગતિ કોણ કરે છે? ગતિ આપણો સૂક્ષ્મ દેહ કરે છે. અને સૂક્ષ્મ દેહ છે એ જ્યાં સુધી ચોખ્ખું નહીં થાય ને, આને બીજ બાળવાના છે, એ ચોખ્ખું નહીં થાય. સદગુરુના શરણે જઈને આને ચોખ્ખું. જ્યારે પોતાપણું મટી જાય ત્યારે આવડું આ મટશે, એ પેલા નહીં મટે. ત્યાં સુધી પરમાત્મા પ્રગટ નહીં થાય. નરસૈયાએ ના પાડી, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નહીં. પ્રેમ ગલી ઇતની સાંકડી તામે દો ન સમાય. તારે ઠેકાણે હરીને ઠેરાવ્યા એવું સમજે તો મહાસુખ થાય. બીજો નથી બોલતો. આપણા ઠેકાણે જ પરમાત્માને ઠેરાવવાનો. તું છો, હું નથી. પોતાનું કોઈ અસ્તિત્વ નથી. અને જયારે એને ઠેરાવી દે ને ત્યારે ઈ જ છે, એની સિવાય કાંઈ નહીં. તમારી અંદર બેઠો બેઠો ઈ જ બધા કામ કરે છે. હકીકત એ જ છે, બીજો નથી. આ જે કઈ જોવે છે, ખાય છે, પીવે છે, હાલે છે, ચાલે છે, ઈ ચેતન સત્તા તમારી અંદર કામ કરે ને એટલે આ બધું જ હાલે છે. ને તમારા વડે જ જગત છે. હકીકત તમે જ બ્રહ્મ છો. આ જગતનું સર્જન તમે કર્યું છે અને આ જગતનું વિસર્જન તમારા દ્વારા થાય છે. તમે જ છો, તમારી સિવાય કાંઈ. સદગુરુએ આવું સ્વરૂપ બતાવ્યું. હવે ક્યાં આપણે પરમાત્માને ક્યાં ગોત્યું? સત્સંગ રૂપી ધન મળ્યું, સદગુરુ રૂપી મળ્યા શેઠ. ભીખ માગવાનું તારું મટી ગયું. મૂર્ખ કોની કરે તું વેઠ? આપણે હેની વેઠ કરીએ છીએ? જ્યાં આવે ને આપણે પગ નંબાવી, જ્યાં આવે ને આપણે લાંબા થઈ જાય, જ્યાં આવે ને. પણ વેઠ કોની વેઠ? શા માટે વેઠ? સદગુરુએ હું ખામી રાખી? તમને પોતાને પરમાત્મા સ્થાપિત કરી દીધા. જોઈ લે, તું જ છો, તારી સિવાય કાંઈ નહીં. આ સૂરજ, ચંદ્ર, તારા, આ જે કાંઈ છે, જે કાંઈ દેખાય છે, એ તારા વડે જ છે. તારી અંદર ચેતનનો દિશે પોતે પોતાનો પ્રકાશ. ઓળખજો આત્મા, જેનો પરમ શૂન્યમાં વાસ, એ છે પરમાત્મા. દીવો દિશે દીવા વડે, સૂરજે સૂરજ પ્રકાશ, હીરો તેજે હીરા તણે, તારા દર્શે તારાને આભાસ. આ તારા દેખાય છે ને, તારા આધારે દેખાય, બાકી એમ નામ નથી. પોતે પોતાના જ પ્રકાશને જોવે છે, કોઈ બીજો પ્રકાશ નથી. આની અંદર જો પ્રકાશ ન હોય તો આગળ દુનિયામાં ક્યાંય પ્રકાશ નથી. તમારા વડે જ આ જગત હાલે છે. પણ આવો ભાસ થતો નથી. કાંઈક આપણાથી વિશિષ્ટ છે અને વિશિષ્ટ સ્વરૂપે એ કામ કરી જાય છે. હકીકત એવું કાંઈ નથી. પણ આપણી ભ્રમણાઓ, આપણી ભ્રાંતિઓ તૂટતી. આપણને આપણું સમરણ થતું નથી. જગતના સમરણમાં એટલા બધા વંટોળાણા છીએ ને, એટલે આપણને પોતાનું સમરણ નથી થતું. પોતે પોતાના સમરણમાં નથી આવતું. જગતનું સમરણ ભૂલાતું જ નથી. જગતનું સમરણ ભૂલાય ને ત્યારે પોતાના સમરણમાં આવે. અને પોતાના સમરણમાં આવે ને એટલે જગત ક્યાંય નથી. ત્રણ કાળમાં જગત નથી. સંતોએ આપણને ખૂબ ઢબકા આપ્યા. હવે સંતોની વાણી લઈએ તો આપણને ખબર પડે કે ઓહો, સંતોએ જે કીધું ને એવું તો આપણે ક્યારેય બોલ્યા પણ નથી. મૂર્ખ્યાની દાઢળી થઈ ધોળી, હૃદયમાં જોયું નહીં કાંઈ ખોળી. ખડ વાઢીને ભેગું કર્યું, હાથમાં નો રહી કોળી. મૂર્ખ્યાની દાઢળી થઈ ધોળી, હૃદયમાં જોયું નહીં કાંઈ ખોળી. વેચવા ટાણે વેચ્યું નહીં, હવે પીઠ પડી ગઈ મોળી. મૂર્ખ્યાની દાઢળી થઈ ધોળી, હૃદયમાં ખડ વાઢીને ભેગું કર્યું પણ હાથમાં નો રહી. અંત સમયે કોળી નથી રહેવાની હાથમાં. કદાચ ગમે એટલું ખડ ભેગું કર્યું છે. હકીકત ભૌતિક સંપત્તિ છે, એ ખડ કીધી છે મહાપુરુષો. આપણને જીવન નિર્વાહ માટે જે મળ્યું છે એ બરાબર છે. બાકી તણખલા સમાન. શું કહેવાય? તણખલા સમાન છે. મહાપુરુષો એ ભૌતિક. હવે તમે વાણી બોલ્યા હતા, એક જ વારમાં 92 લાખ માળવો છોડીને હાલતો થઈ ગયો ને. તણખલા સમાન. હવે વિચાર તો કરો, જે મહાપુરુષોએ શાંતિની શોધમાં રાજ અને પાઠ છોડી દીધા, અને આપણે શાંતિની શોધમાં મોટા મોટા બનાવી. શાંતિની શોધમાં મહાપુરુષોએ રાજ અને પાઠ છોડી દીધા. કેટલી સંપત્તિ હતી. શાંતિની શોધમાં બુદ્ધે છોડી દીધી, મહાવીરે છોડી દીધી, રામે છોડી, કૃષ્ણએ છોડી. બરોબર. બધા જ મહાપુરુષોએ જોવો તમે, શાંતિની શોધમાં કેટલી બધી સંપત્તિ હતી, બધી છોડીને નીકળી ગયા. મોટા મહેલો છોડીને નીકળી ગયા.
અને આપણે શાંતિ માટે કે એક સારું મકાન બની જાય ને તો શાંતિ લઈ, એલા બળતરા થાય, કાંઈ ન થાય કે એલા 3 માળ સાફ કેમ કરીશું? હકીકત બળતરા જ થાય, બીજું કાંઈ થતું નથી. સંતોય ના પાડી કે આ બધું ભેગું કર્યું હાથમાં નહીં રે કોળી, વેચવા ટાણે વેચ્યું નહીં, પીઠ પડી ગઈ મોળી. જેથી એના દ્વારા તમારે પરમાર્થનું કાર્ય કરવાનું હતું ને તેથી થયું, અને હવે પીઠ મોળી પડી ગઈ, હવે આનાથી કાંઈ થાય એમ નથી. કારણ કે રોગે ભેળાઈ ગયું જીવન, શરીર રોગે ભેળાઈ ગયું, પીઠ મોળી પડી ગઈ. હવે કદાચ એ સંપત્તિ ગમે એટલી હોય તોય જેથી વાપરવાની હતી તેથી આપણે વાપરી શક્યા નહીં, અને જેટલી વાપરીએ ને એટલા ના જ આપણે માલિકો, બાકીના ના આપણે વોચમેન. જેટલી સંપત્તિ આપણે વાપરી શકીએ એટલી જ સંપત્તિના માલિક, બાકી આપણે વોચમેન. તમારી સંપત્તિ હોય અને તમારા દીકરાના હાથમાં એકવાર વહી જાય પછી તમારે માગીને લેવાના. તો ખરા સમય તો જો, એક દિવસ એવો હોય કે આમ ડણાક મારે ત્યાં ઘરની અંદર બધા આમ ફફડી ઉઠે, અને એક સમય એવો હવે સાના માના બેહો તમને કાંઈ ખબર ન પડે. તમને ખબર ન પડે એટલે આ બધું તમને આપી દીધું. તમને નહોતી ખબર પડતી એટલે તમને આપી દીધું. કેવો સમય આવ્યો? આપણી ને આપણી સંપત્તિ ઉપર ઇનાઈ એમ કે તમને ન ખબર. એ જોઈને આપણે સમજી જવાનું. બીજાનું જીવન જોઈએ ને તો આપણને ખબર, આપણા હાલે યાદ છે. બીજે એની અંદર આપણે આપણને જોવાના. કોઈ મરતો હોય ને તો એની અંદર આપણે આપણને જોવાના કે હું જ મર્યો, બીજું કોઈ મર્યું. આવું જોયું ને જયારે, ત્યારે વૈરાગ આવ્યો. એમનો વૈરાગ નથી આવ્યો. કોકની શમશાન યાત્રા નીકળી અને બુદ્ધને વૈરાગ લાગ્યો. બીજાના જીવનને જોઈને ત્યાં આપણે આપણને ઠેરાવીને જોવાનું કે હવે આવી દશા મારી થાય શું હાલત થાય. થવાની છે એ પાકું છે, કારણ કે આ શરીર નાશવંત છે. શરીર આજે નહીં તો કાલે થવાનું. પણ ઈ પેલા જો હરિભજન કરી લીધું ને હરિ સાથે જો તાર લાગી ગયો તો પછી ગટપણ સુધરી જાય. ગટપણમાં ઓય બાપલ્યા રહે નહીં. આ ઓય બાપલ્યા રહેશે એનું કારણ છે કે એની યુવાનીમાં એને ભજન કર્યું નથી. સદગુરુ આ છે ને અંત સમય સુધારવા માટે આપણને આ જ્ઞાન આપ્યું છે. એટલે અત્યારથી આમ ભાથું છે ને ભેગું કરવાનું છે, અને આ ભાથું હશે ને તો કામમાં આવશે, બાકી પછી કામમાં કાંઈ નહીં આવે. ન્યા આ રૂપિયા હાલતા નથી. નગર એમ થાય કે ન્યા જઈને કઈક વહીવટ કરી લેવું, બરોબર, કઈક ફોડી ખાવું. ન્યા ફોડી ખાય એવું કઈ સિસ્ટમ છે નહીં. ન્યા રૂપિયા બીજા જોવે. ન્યાય ઝપટ મારી લે એમ. આ ન્યાય ફોડી ખાય એમ છે, બરોબર, કારણ કે ન્યાય ઝપટ મારી લે એમ છે. આપણને એમ થાય ને ભાઈ પૈસા છે મારી પાસે, પાવર છે, પણ ન્યા કાંઈ હાલે એમ નથી. કારણ કે ન્યા મૂડી બીજી હાલે. જો આપણે અહીંથી અમેરિકા જવું હોય તો ભારતનો રૂપિયો અમેરિકામાં ન હાલે. એટલે પછી ભારતનો રૂપિયો છે ને એની બેંકમાં જમા કરાવો ને એટલે એની બેંક તમને ડોલર આપે. એ ડોલર લઈને તમારે અમેરિકામાં વાપરવાનું. જો વિચાર કરજો. પછી તમારે ઇંગ્લેન્ડમાં જવું હોય ત્યાં પાછું પાઉન્ડ હાલે. એટલે ત્યાં પર ડોલર નો હાલે, ભારતનો રૂપિયો નો હાલે, ડોલર નો હાલે. ત્યાં પર તમે ડોલર જમા કરાવો ને એટલે ત્યાંથી એના પાઉન્ડ આપે. હવે પાઉન્ડ આપે પછી પાછા ઈ ઇંગ્લેન્ડમાં જ હાલે. પાછા બીજે જાવ, બીજા યુરોપના દેશોમાં જાય ત્યાં યુરો હાલે. એટલે ત્યાં પાછા તમારે પાઉન્ડ જમા કરાવી અને યુરો લેવાના, એટલે યુરો ત્યાં હાલે. એમ રૂપિયો ભારતનો જો અહીંયાથી તમારે બીજા દેશમાં જવું હોય તો રૂપિયો નથી હાલતો, તો અહીંથી પરમાત્મા દેશમાં જાય ને તો આ રૂપિયો પણ, હા, રૂપિયો ટ્રાન્સફર થાય, પણ ટ્રાન્સફર કરતા આવડે તો. આપણને પરમાત્મા આપ્યું હોય તો આપણા કુટુંબમાં બેન, દીકરીઓ, ભાઈઓ, બરોબર છે, કોઈને જરૂરત હોય, હે પરમાત્મા તારું છે, તારું તને આપું છું, હું કોઈને આપવા વાળો નથી. આવા નિસ્વાર્થ ભાવે, બરોબર, એનું એને અર્પણ કરતો હોય અને એવું જે વાપરેલું છે એ બધું રૂપિયો ટ્રાન્સફર થાય છે ડોલરમાં. ત્યાં જઈને જે વાપરવાનો એ રૂપિયો ત્યાં ટ્રાન્સફર થાય છે, પણ આપણને ટ્રાન્સફર કરતા આવડે તો. બાકી પડ્યું ત્યાં કઈ કામમાં આવશે નહીં. એટલે આના દ્વારા આપણને જે મળ્યું છે એના દ્વારા કોઈ પરમાર્થના કામ, આવા પરમાર્થના કામ સંતોએ સેવા પણ બતાવી છે. પહેલી સેવા તો પોતાના માત પિતાની સેવા. માત પિતાની સેવા કરતા સરવણ સ્વર્ગે ગયો. બીજી સેવા છે પોતાના બાળ બચ્ચાની.
ત્રીજી સેવા છે એ અભ્યાગતોની, ચોથી સેવા છે એ સાચા સંતોની. આ જો સેવા કરવામાં વાપર્યું હોય છે તો પાછું કામમાં આવશે, નકર કામમાં નહીં આવે. એમ સદગુરુએ આપણને આવું મૂલ્યવાન જ્ઞાન આપ્યું છે. અને આ જ્ઞાન જો તમે પોતે વિચાર કરો કે ભાઈ આવું નિર્મળ જ્ઞાન કાંઈ કરવું નહીં અને પરમાત્માના પદને પ્રાપ્તિ થાય, આવું તમને ક્યાંય ન મળે. સદગુરુના શરણ સિવાય તમને કોઈ મુક્ત કરી શકે નહીં. હકીકત પોતે મુક્ત જ હતો, કોઈએ બાંધ્યો નહોતો, પણ પોતાની રીતે બંધાણો હતો, સદગુરુ એને મુક્ત કર્યો. હવે જો આપણે આપણી રીતે બંધાણા હશું તો એમાંથી કોઈ આપણને મુક્ત કરી શકશે નહીં. હવે આપણે મુક્ત કેમ થવું એ આપણે વિચાર કરવાનો. આપણે ચારે બાજુ બંધાણા છીએ, આ બધી જ વસ્તુને ધીરે ધીરે છોડતી જવાની. મુક્તતાનો અનુભવ મર્યા પછી નહીં મળે. મર્યા પછી કોઈની ટપાલ આજ સુધી આવી નથી. ઘણા એમ કે ભાઈ તમારા દાદાને મોક્ષ માટે આ ખાતે ભાગવત બેહારવી પડશે, આમ કરવું પડશે, એટલે ઘણું બધું કર્યું, પણ આજ સુધી કોઈની ટપાલ ન આવી મારો મોક્ષ થઈ ગયો. પણ જાગ્રત મહાપુરુષોએ કીધું જીવતા મોક્ષ પદ પાયા. શું કીધું? આ જગમાં અહીં અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા, મુવા કેડે નર મુક્તિ માંગે, એને મૂરખ કેવા કે ડાયા, લાલન જેણે આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં. આ જગતની અંદર જાગ્રત મહાપુરુષો જીવતા મોક્ષ તમને કોઈએ બાંધ્યા નથી. તમને પોતાને જયારે આવું નક્કી થઈ જાય કે મને ક્યાંય બંધાણો નથી, હું મુક્ત છું, તો તમે મુક્ત જ છો. અને તમને એમ થાય કે આ સંસારે મને બાંધ્યો છે, તમને કોઈ છોડાવી પણ ના છે. સંસારે હકીકત આપણને બાંધ્યા નથી. આપણે સંસારને બધ ભરી છે. સંસારમાં રહેવા છતાં, સંસાર વ્યવહારના બધા કામ કરવા છતાં આપણને કોઈ બાંધી ન શકે. આપણે મુક્ત છીએ. પેલું કાદવમાં કમળ હોય અને કાદવની અંદર જ થાય, પણ એને કાદવ સ્પર્શ કરી શકે નહીં. એમ તમે સંસારમાં રહ્યો છો, બધા જ મહાપુરુષો સંસારમાં જ થઈ ગયા, પણ સંસાર એને સ્પર્શ કરી શક્યો નહીં. પણ આપણી તે વૃત્તિ હારી હોવી જોઈએ ને. હવે ઓલા કાદવની અંદર ડેટક્યા રહેતા હોય તો એ કાયમ કમળની આજુબાજુમાં વીંટળાયેલા રહેતા હોય, પણ કમળની વાસ એને ન આવે. દૂરથી ભમરો આવીને કમળની વાસ લઈ જાય. નગર 24 કલાક હારોહાર રહેવા વાળા હોય ઓલા ડેટકા, પણ છતાં ડેટક્યાની વાસ ન આવે. ઓલું ભમરો દૂર દૂરથી આવીને એનો રસ લઈને વિયો જાય, એનું સુગંધ લઈને વિયો જાય. એમાં સંસાર વ્યવહારની અંદર જ, સંસારની અંદર જ જાગ્રત મહાપુરુષો છે. પણ કોઈ સત્સંગ દ્વારા, કોઈ ભજન દ્વારા જો આપણે ત્યાં પોગી જાય તો એનો રસ આપણને મળે, નકર મળે નહીં. આપણને ખબર જ ના પડે કે આવા જાગ્રત મહાપુરુષો આ જગતમાં છે. સંતો વિનાની આ ભૂમિ ક્યારેય ન હોય. કારણ કે સંતો છે એ આભના ટેકા છે. આ કળી કાળની અંદર સંતો છે એ આભના ટેકા છે. સંતો છે ને હાલ જાગ્રત મહાપુરુષોનો અસંખ્ય જાગ્રત મહાપુરુષો, આપણી દ્રષ્ટિ, આપણી પારક શક્તિ તો હોવી જોઈએ ને. જ્યાં કઈ બોલો કંકુ સેજમથું અથેળીમ ખેરે ત્યાં હે બાપુ બાપુ આમાં જ દેખાય, બીજે ક્યાંય દેખાતો જ નથી. પરચો પરચો, એટલે પર છો તું, કોણ છો તું? પરત છો ભાઈ, પરસો નથી તું, પરત છો. એલા મનુષ્ય દેહ આવો આપણને આપ્યો છે તે પરસો નથી. આનાથી મોટો પરસો શું હોય? આગળિયા નાકે મૂક્યું હોય કે ભાઈ એક મશીન છે, માણસ જેવું મશીન છે, બોલે છે, આપણે જોવા જાય બધા, ઓહો કેવું હોય છે એ મશીન. એટલે આ જીવતું જાગતું બોલે છે, તો આની અંદર પરચો નથી દેખાતો. આ હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, બરોબર, સહસ્ત્ર ક્રિયા કરે છે, તો આ પરચો નથી દેખાતો. આનાથી મોટો પરમાત્માનો પરચો હોય શું? આ તો ઓલા ચપટીમાંથી આમ કરીને આમ કાઢે તો કે પરચો આપ્યો બાપુએ. એટલે વિજ્ઞાનના એ બધા પ્રયોગો છે, એવી અંધશ્રદ્ધામાં ન પડવું ક્યારે. હવે બેન હોય તે ઘણી વાર ઓલા લાવો કે તમારે ઘરેણું ધોઈ દઈએ, અરે નવું કરી દઈએ કે આપે, તે ઓલો ગઠિયો છેતરીને વિયો જાય. તો તેમ નવું ન કરી નાખે. હા, આમ કરીને આમ જોડીમાં જ પૈસા કાઢીને આપે. એટલે તો એ તમારી પાસે શું કરવા આવે? એને ઘરે લઈને એને ઘરે જ નો મોટા બંડલ ભેગા કરે. વિચાર તો કરો. પણ અંધશ્રદ્ધામાંથી શું આવતું જ નથી જગત. આ જ કરવું છે.
આની અંદર જીવતો જાગતો બોલતો ચાલતો ઈ પરચો દેખાતો નથી. હકીકત તમે પર છો એટલે આની અંદર નથી. તમે એનાથી જુદા છો, એનાથી ન્યારા છો, પર છો. આ પર છે ને એને જો ઓળખાઈ ગયો અને એના સ્થિરતામાં જો ઈ લાગી ગયો અને સ્થિરતાના ઘરમાં આવી ગયો તો એનું કામ થઈ જાય. હકીકત આ બધાની અંદર રહેવા છતાં એ નિર્લેપ છે અને કોઈ લેમ્પન નથી. તમને કોઈ લેપી ના શકે. સંસારમાં લેવા છતાં તમને કોઈ લેમ્પન નથી. પણ આપણે હાથે લીપાણા છીએ. આપણે એટલા બધા એકરૂપ થઈ ગયા છીએ સંસારની સાથે કે આપણને સંસારમાંથી બહાર કઈ રીતે નીકળવું ને એ ગાંઠ જ આપણને જડતી નથી. કઈ રીતે આમાંથી બહાર નીકળવું એ રસ્તો જ આપણને જડતો નથી. એની અંદર ઊંડા કૂદતા જ જાય. પણ કોઈ જાગ્રત મહાપુરુષ મળી જાય ને એનું શરણું જો સ્વીકારી લે તો એને ફટદારાનો બહાર ક્યાંય લે. હકીકત આ સંસાર છે ને કાદવ થી ભર્યો છે અને એની અંદર આપણે પડ્યા છે એની અંદર કૂદતા જાય છે. ગળા ડૂબ આવી ગયા છે પણ તોય પરમાત્મા યાદ આવતો નથી. ગળા ડૂબ થઈ ગયા છીએ. છેલ્લે એમ થાય કે હવે આ જીવન જ હાવ ખોટું છે, જીવન જ નકામું કરીને જીવન પૂરું કરી દે, પણ પરમાત્માએ જે આપ્યું છે એની કિંમત નથી સમજાય. હકીકત ભજન કરવા માટે આપ્યું છે. ભજન કરવા માટે જ મનુષ્ય દેહ મળ્યો છે. 84 લાખ યોનિમાંથી ફરતા મનુષ્ય દેહ એકવાર મળે અને મનુષ્ય દેહ છે એ મોક્ષનો દરવાજો છે અને આ દરવાજેથી આમાં બહાર નીકળી જવાય એવું છે. પણ આ તો કેવું થયું છે કે ભાઈ વિષયોની ખંજવાળની અંદર એવા રહી ગયા છે કે દરવાજો ક્યારે આવીને વયો જાય ને ખબર જ નથી. વિષયોથી ગળા ડૂબ છે આપણું જીવન. આની અંદરથી બહાર સદગુરુએ કાઢ્યા. હકીકત એની અંદર જ એ ખંજવાળોમાં જ આપણું જીવન નથી. કાંઈ કે ઓલાની ઘોડે પરમાત્મા પ્રત્યે ઓલું થાય ને ત્યાં છોકરાને ઘરે છોકરો નાનો થાય. હા, અમારા ઘરે ભગવાન આવ્યા, મદલાળ શું પડી, મધનું ટીપું પાછું પડે ત્યાં પાછો ઓલો સરફ ધીરે ધીરે ખાવા મળે. ધીરે ધીરે આ દિવસ અને રાત બરોબર છે. આ બે ખાધ્યા જ કરે છે અને એની અંદર ઉપરથી મદલાળનું ટીપું પડ્યા કરે છે. તો આપણને એમ થાય કે ઓ મીઠું લાગ્યું. એમાંથી માંડ બારી ત્યાં છોકરાનું ઘરે છોકરાનું એનું વ્યવહાર કરે. હા, અમને તો દીકરી મળી ગઈ, હા આનંદ, બરોબર. એમ મદલાળ પડ્યા કરે છે ને જીવન જાતું જાય છે. એક પછી એક દિવસ અને રાત આ જીવન પૂરું થતું જાય છે. વિષયાનંદની અંદર આખું જીવન પૂરું થાય. હરિનો આનંદ અંતરમાં આવ્યો નહીં. હકીકત હરિનો આનંદ છે ને જેને આવ્યો ને અખંડ આનંદ. એલા એક ભાવનગરમાં ચિત્રામાં મસ્તરામ થઈ ગયા. એક જુગુ ઓલાની ઝાડની નીચે બેઠા જિંદગી પસાર કરી નાખી અને કાંઈ જરૂર ન પડી. મસ્તરામ કહેવાય. અને આપણે કેટલું બધું ભેગું કરીએ છીએ તોય આપણું પેટ ભરાતું નથી. અને ઓલાને કાંઈ નહોતું તોય ઓલાને શાંતિ હતી, આનંદ હતો. પછી આપણે એમ કે લે આ તો કરવું પડે ને, સંસારમાં રહેવું છે તો કર ભાઈ, કોણ ના પાડે. સંસાર વ્યવહારમાં તો રહેવું જ પડે ને, કરે રાખો ભાઈ. કારણ કે આ મળ્યો છે એ ફરી વાર મળશે કે નહીં એની આપણને ખબર, એની કોઈ ખાતરી નથી. કોઈની પાસે ગેરંટી હોય એટલે લખીને દો કે મારી પાસે ગેરંટી છે કે આજ મળ્યો છે ફરી વાર મળશે. કોઈ ગેરંટી ના આપી શકે. સંપત્તિ આજ નહીં હોય તો કાલ આવશે. બાકી બધી જ વસ્તુ તમારી પાસે આજ નહીં હોય તો કાલ આવશે. પણ આની અંદરથી શ્વાસો આવ્યો, શ્વાસો ગયો, પછી ફરી વાર, હા દિલીપભાઈ, હા, શ્વાસ વયો ગયો પછી પાછો આવશે કે નહીં એ ખબર નથી. એટલે વારે અવસર મળે એવું નથી અને આપણને મળી ચુક્યો. બધા એમ કે દેવોને દુર્લભ એવો મનુષ્ય દેહ એનો વિચાર ન લાયા. મનુષ્ય જન્મ મળ્યો અતિ મોંઘો, ફોગટ જન્મ ગુમાયા. તો આપણને તો મળી ચુક્યો છે. આપણે જે હું વાટે છે એ નથી ખબર પડતી. આનાથી કઈક વિશિષ્ટ મળે તો હરિભજન કરશું એવું. હવે આનેથી વિશિષ્ટ કઈ મળવાનું નથી. દેવો પણ જેની યાચના કરે એવો આપણને મળ્યો છે. તો આ માણી લીધા જેવો છે અને આનથી પરમાત્માના પદની પ્રાપ્તિ થાય એવું છે. તો હરિભજન કરી અને ભવસાગર તરાય એવું છે. આ પાછું 84 લાખ યોનિમાં ન જવું હોય તો હરિભજન કરી લીધા જેવું છે. હરિભજન એટલે તમે જ્યાં બેઠા છો ત્યાં નિત્ય તમારી ગાંઠને
ગાળવાની છે, નિત્ય તમારી ગાંઠને ખોલવાની છે, નિત્ય આને બીજ બળવું જોવે. સત્સંગ દ્વારા આપણને ક્યાંક ને ક્યાંક આપણું બીજ રહી ગયું હોય ને ઈ બળવું જોવે. આપણી અંદર ક્રોધ આવતો હોય, લોભ આવતો હોય, મોહ આવતો હોય, આ બધા બીજકો જ છે, આ ધીરે ધીરે બળવા જોવે. હજી એવા ને એવા હોય ને આપણે, તો આપણે વિચાર કરવાનો કે સત્સંગ આપણને અડતો નથી. ઓલા એક પથ્થર પાણી નવ કરશે અને ટાકે તો અગ્નિ વર્ષે, એવા સાકુટને હરી કેમ ધરશે. એમ પથરા ઉપર ગમે એટલું પાણી રેડીએ ને તો એ ક્યારેય નરમ પડે નહીં. એમ આપણે વિચાર કરવાનો કે આપણે કેટલી નરમાશ જીવનમાં આવી છે અને આપણા કેટલાક બીજ બળ્યા છે. આની અંદરથી ધીરે ધીરે હરિભજન કરી અને મુક્ત થવા જેવો લાવો આપણને મળ્યો છે. સદગુરુ મહારાજ